જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી નંબર 1 ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરેટ કઢી। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કઢી બનાવવાનું। તો એના માટે મેં અહીંયા એક નાની વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે અને અમૂલ છાશ લીધેલી છે। હવે આપણે બાજરીના લોટમાં છાશ એડ કરીશું અને બંનેને બરાબર મિક્સ કરી કઢી માટે બેટર તૈયાર કરીશું। આપણે બંને વસ્તુને બરાબર મિક્સ કરવાની છે, એમાં લમ્સ ના રહેવા જોઈએ। તો હવે આપણે અહીંયા લીલી ડુંગળી, કઢી પત્તા, લીલા મરચાં અને લીલી મેથી લીધેલી છે। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું, એના ઉપર એક તપેલી મૂકીશું અને એની અંદર તેલ એડ કરીશું। આપણું તેલ તપી જાય એટલે હવે આપણે એમાં રાઈ એડ કરી દઈશું। રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું। હવે એમાં હિંગ એડ કરીશું, હળદર પાવડર એડ કરી દઈશું અને આપણે જે મેથી અને લીલી ડુંગળી લીધેલી હતી એને એડ કરી દઈશું। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં જીરું મરીનો પાવડર એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું। હવે આપણે આ બધી જ વસ્તુને બરાબર ચડવા દેવાની છે અને પછી એના અંદર આપણે જે છાશનું બેટર બનાવેલું છે એને એડ કરી દઈશું। આ બધી જ વસ્તુને હલાવતા રહેવાનું છે, કારણ કે આપણી કઢી ફાટી ના જાય। આપણે એને એક ઉભરો આવે ત્યાં સુધી હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી કઢી બનીને તૈયાર છે। તો તમે જોઈ શકો છો કે કલર પણ કેટલો મસ્ત આવે છે અને આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। જો આ રીતે તમે કઢી બનાવશો તો ઘરમાં બધાને ભાવશે। જો તમને અમારી આ કઢી બનાવવાની રેસીપી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરશો। ધન્યવાદ।